નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। તો જે પણ શિક્ષક મિત્રો પોતાનું કરિયર ગવર્મેન્ટ ફિલ્ડમાં સેટ કરવા માંગે છે એવા જે શિક્ષકો છે એના માટે આજે થોડા માઠા સમાચાર છે। અને આ માઠા સમાચાર એવા છે કે જેને કારણે એમ પણ કહી શકાય કે કદાચ તમારી ભરતી છે એના ઉપર જે અટકાવી શકાય છે, અથવા તો 500 બેઠકને લઈને જે છે એક સવાલ પણ ઊભો થયો છે અને હાઈકોર્ટે પણ એક કહેવાય ને ફેસલો, એક ચુકાદો આપી દીધો છે કે ખરેખર શું થવા જઈ રહ્યું છે। આજના વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો, પૂરેપૂરી માહિતી આપણે જાણીશું। શું તમે પણ રાત દિવસ એક કરીને ટાટ પરીક્ષાની તૈયારી કરી હતી? શું તમે પણ સપનું જોયું હતું કે ભરતીમાં એક ખુરશી તમારી હશે? તો થમી જાઓ અને આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે જો તમે આ સત્ય નહીં જાણો તો વર્ષોની મહેનત પાણીમાં જતા એક સેકન્ડ પણ નહીં લાગે। હા, ગુજરાત હાઈકોર્ટમાં 11,000 વિદ્યા સહાયકોની ભરતીને લઈને એવો વિવાદ ઊભો થયો છે જેણે 2.5 થી 3 લાખ ઉમેદવારોના શ્વાસ અદ્ધર કરી દીધા છે। 18 ગુણના ખોટા પ્રશ્નો, સેકન્ડો ઉમેદવારોની અરજીઓ એટલે કે સેંકડો ઉમેદવારની અરજીઓ અને હાઈકોર્ટમાં સરકાર વિરુદ્ધ અરજદારોનો જોરદાર સંગ્રામ। એક તરફ તમારો મેરિટ છે તો બીજી તરફ 18 ગુણની આ સિસ્ટમની ભૂલ વિચાર કરો। જ્યારે પણ પ્રિલિમિનરી પરીક્ષા હતી એમાં પણ ઘણા બધા પ્રશ્નો, જે ટાટ 2026 ભરતીની જો વાત કરું તો એમાં પણ ઘણા બધા પ્રશ્નોમાં ભૂલ હતી અને છતાં પણ જે છે આગળ વધી ચૂક્યા છે। એવામાં આ જે સમાચાર આવા એ ખૂબ જ ખરાબ બાબત કહેવાય, કારણ કે ઘણા બધા લોકોએ જે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી તેને લઈને અપડેટ પણ આ અપડેટ સાથે રિલેટ થાય છે। એટલા માટે ખાસ આમાં તમે જોડાયેલા રહેજો, જેને કારણે તમને તમામ માહિતી છેક સુધી પૂરેપૂરી માહિતી મળી જાય। માત્ર 1 માર્ક્સ માટે મેરિટમાં પાછળ રહી જતા ઉમેદવારો માટે આ 18 માર્ક્સનો વિવાદ કેટલો ભયાનક સાબિત થઈ શકે। આવો સમજીએ કે હાઈકોર્ટના દરવાજે શું ખેલ ખેલાઈ રહ્યો છે। સરકારે હાઈકોર્ટ સમક્ષ એવી દરખાસ્ત મૂકી છે કે જ્યાં સુધી આ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી 500 બેઠકો ખાલી રાખીને બાકીની 10,500 જગ્યાઓ પર ભરતી કરી દેવા દો। હાઈકોર્ટે પણ અરજદારોને ટકોર કરી કે 500 જગ્યાઓ ખાલી રાખવાનો આદેશ કરીએ તો આખી ભરતી રોકવાનો શું અર્થ? પણ મિત્રો, અહીં થોભવાનું જરૂર છે, ખરી રમત અહીંયાથી જ શરૂ થાય છે। અરજદારોએ જે દલીલ કરી છે તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે। અરજદારોએ કહ્યું કે માત્ર 500 બેઠકો ખાલી રાખવાથી ઉકેલ નથી આવી જવાનો। જો પાછળથી માર્ક્સ ઉમેરાય અને મેરિટ બદલાય તો ઉમેદવારોને તેની પસંદગીની સ્કૂલ ક્યારે પણ નહીં મળે। વિચારો, તમે ટોપ મેરિટમાં આવવા છતાં તમને તમારા ઘરથી 300 કિલોમીટર દૂર નોકરી કરવા મજબૂર થવું પડે, એ પણ સિસ્ટમની ભૂલના કારણે। હાલની જે ટાટ 2026ની ભરતી છે એમાં પણ ઘણા બધા ઉમેદવારો સાથે આ વસ્તુ બનેલી છે કે ભાઈ એવું નથી કે જે લોકો 70 થી કટઓફથી નીચે આવેલા છે એમની સાથે જ આ વસ્તુ રિપીટ થઈ છે। ઘણા બધા એવા પણ લોકો છે કે જેમને અત્યારે કટઓફમાં વારો આવી ગયો છે પણ ખરેખર એને જે માર્ક થતા હતા એના કરતાં ઓછા માર્ક થયા છે। ઘણા બધા લોકો એવું પણ કહેશે કે ભાઈ એને ચેક કરવામાં કોઈ મિસ્ટેક હશે, રાઈટ? તો આવું પણ કહેશે, પણ ઘણા બધા કદાચ આપણી ચેનલના જૂના કદાચ તમે વિડીયો ચેક કરશો આજથી લગભગ 1 મહિના પહેલાના, તેમાં ઘણી બધી કમેન્ટ તમને જોવા મળશે કે ભાઈ મારા માર્કમાં ફેરફાર થયો છે, બરોબર? એટલે આ વસ્તુ પણ એક જોવાની છે। અને હજુ પણ જે છે એ કહેવાય ને કે હજુ પણ જે ઘણા બધા લોકો હમણાં કહેવાય ને કે જે જ્યારે રીચેકિંગ એટલે કે એમના માર્કમાં સુધારા બાબતે જ્યારે અરજી કરવા જવાની હતી ત્યારે ઘણા બધા લોકો અરજી કરવા ગયા છે, એમના શું અનુભવ થયા છે એ પણ તમને આપણી વિડીયોની કમેન્ટ બોક્સમાં જશો ને તો ત્યાં પણ તમને તમારા અનુભવ જોવા મળશે કે ખરેખર એ લોકો સાથે શું થઈ રહ્યું છે। તો એ પણ વસ્તુ જોવાનું રાખજો, માત્ર ને માત્ર કમેન્ટ કરી દેશો કે ભાઈ એમની ભૂલ છે, આ છે, તે છે। એટલે એવી વસ્તુ નથી કે ભાઈ માત્ર ને માત્ર, ઘણા લોકો તો એવા રહી ગયા છે કે ભાઈ માત્ર ને માત્ર 0.50 માર્ક માટે ખાલી ને ખાલી ઉપરનો ટોટલ કરી અને આપી દીધું છે, અંદર ચેક પણ નથી કર્યું। એટલે આ વસ્તુ આ ભરતીમાં પણ શક્ય થઈ રહી છે। અને જો એવું બને કે આ લોકો જો વિફરે અને આ લોકો જો હાઈકોર્ટમાં જાય તો આપણી ભરતી ઉપર પણ સવાલ ઊભો થઈ શકે છે। એટલા માટે
જાગવાનો સવાલ છે. અત્યારે ઘણી બધી જગ્યાએ ઘણું બધું પ્રોટેસ્ટ પણ ચાલી રહ્યું છે, તો અત્યારે ખરેખર એક જાગવાની જરૂર છે. હળવે હળવે જાગૃત પણ થઈ રહ્યા છે. શું આ તમારા ભવિષ્ય સાથે અન્યાય નથી? કોર્ટમાં સરકારે એક એવી વાત સ્વીકારી છે જે આખા કેસનું ચિત્ર બદલી નાખે છે. સરકારે રજૂઆત કરી કે જો આ 18 પ્રશ્નો મુદ્દે અત્યારે રાહત આપવામાં આવશે તો બીજા 5000 ઉમેદવારો પણ હાઈકોર્ટના દરવાજા ખખડાવશે. જો જે વાત મેં કરી છે ને એ ખૂબ જ ગંભીર અને વિચારવા લાયક છે કે જો આ ભરતીની જે વાત કરી છે તો એમાં જો 18 પ્રશ્નો મુદ્દે અત્યારે રાહત આપવામાં આવશે ને તો ભવિષ્યમાં એટલે કે હાલની જે આપણી ભરતી છે ને એમાંથી પણ લોકો ઊભા થશે. એટલે આ પણ એક વસ્તુ જોવાની બાબત છે. વિચાર કરો, જો 5000 નવા ઉમેદવારો કોર્ટમાં જાય તો આ ભરતી કેટલા મહિના કે કેટલા વર્ષો માટે અટકી પડે. આ મુદ્દો ખાસ મારો લાવવાનો એટલા માટે બાબત છે કે આ વસ્તુ, આ જે નવી ભરતી આવવાની છે ને, જે અત્યારે ટાટની તમે તૈયારી કરો છો મેઇન્સ માટે, એ ભરતી તમે અત્યારે તો આપી દો છો પણ પાછળથી આ તકલીફ થશે તો આપણી સાથે પણ આ જ મુદ્દો રિપીટ થઈ શકે છે. એટલા માટે ખાસ આ મુદ્દો આજે લાવવો પડ્યો છે. તમારી નોકરીનો ઓર્ડર હાથમાં આવતા રહી જશે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, કોલ લેટર અને નિમણૂક આ બધું જ અધરતાલ ચડી જશે. અરજદારોએ તો સ્પેશિયલ ચાર્ટ બનાવીને કોર્ટમાં રજૂ કરી દીધું છે કે 11000 સ્કૂલો અને 11000 શિક્ષકોનું ગણિત મેરિટ લિસ્ટ પ્રમાણે જ થવું જોઈએ, નહીતર કોઈને ન્યાય નહીં મળે. હવે બુધવારે હાઈકોર્ટ શું ફેસલો સંભળાવે છે તેના પર સમગ્ર ગુજરાતના ઉમેદવારોની નજર છે. મિત્રો, આ વિવાદ આપણને એક વાત જરૂર શીખવે છે. સિસ્ટમ સાથે લડવું હોય કે ભરતીમાં પોતાનું સ્થાન પાકું કરવું હોય તો તમારે તમારો સ્કોર એવો જોઈએ કે 18 માર્ક્સની ગડબડ પણ તમારો મેરિટ તોડી ન શકે. હાલની સ્પર્ધાત્મક પરીક્ષા અને ખાસ કરી અત્યારે જે કોમ્પિટિશન છે તેમાં 18 માર્ક્સ છે બહુ મોટો રોલ ભજવે છે. એટલા માટે 18 માર્ક્સ છે એ આપણા મેરિટ ઉપર પણ અસર કરી શકે છે. જો તમારું કન્ટેન્ટ અને તમારી જે કહેવાય ને પદ્ધતિ શાસ્ત્ર એ જો તમારી સારી હોય તો તમારો સ્કોર 100% પરફેક્ટ કરાવશે. તો કોઈ વિવાદ અથવા તમને કોઈ સફળતાને આડે, કોઈ પણ તમારી સફળતા આડે આવી શકવાનું નથી અને તમે તમારી સફળતાને કોઈ રોકી પણ શકવાનું નથી. એની માટે તમારે જે છે અત્યારે ટાટની તમે તૈયારી કરો છો, હાયર સેકન્ડરીની હોય કે સેકન્ડરીની તૈયારી કરતા હોય તો એની માટે અલગ અલગ કોર્સ આપણે લાવ્યા છે. જે મોડેલ પેપર પણ છે, ગુજરાતી પેપર 1 અને ઇંગ્લિશ પેપર 1 ની જો તમે તૈયારી કરો છો તમારી માટે એનું પણ મટીરિયલ છે. જે લોકોને સોશિયોલોજી છે ઇંગ્લિશ મીડિયમમાં જોયો છો તો એ પણ મળી જાય છે. છેલ્લા આઈએમપી પ્રશ્નો છે તો એ પણ મળી જાય છે. છેલ્લા વર્ષોના પેપર છે જે આપણી પાસે અવેલેબલ છે એ પણ આપણે ત્યાં મૂકી દીધા છે. તો આ પણ વસ્તુ તમે ત્યાંથી મેળવી શકો છો. બાકી ગુજરાતી વ્યાકરણ પણ ત્યાં આપેલું છે, વિડીયો સ્વરૂપે આપેલું છે, એટલે એ પણ તમારી માટે સારી બાબત છે. તો બધું તમે જોઈ શકો છો. તમે જાણો છો કે કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ તમારે લેવા જેવી છે, કઈ વસ્તુ તમને ફાયદો થશે. તો આ વસ્તુ છે પ્લે સ્ટોર ઉપરથી ટ્રિકનોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. બાકી જે પણ લોકોને કંઈ પ્રશ્ન પૂછવો છે તો વોટ્સઅપ પર મેસેજ કરીને તમે પ્રશ્ન પૂછી શકો છો. નીચે નંબર પણ આપી દીધો છે. એટલે ખાસ આ વસ્તુ જોઈ લેજો. તમારા માટે બેસ્ટ વસ્તુ આપવાનો પ્રયાસ કરાવેલો છે. એટલે બાકી આ વસ્તુ છે ઇંગ્લિશ મીડિયમ, બાકી ગુજરાતી પેપર 1 સંપૂર્ણ તૈયારી થઈ જાય એવો પૂરેપૂરો જે છે આખું આયોજન કરેલું છે. બાકી આ તમે એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી જઈને ડાઉનલોડ કરી શકો છો. ઓલરેડી 5000 લોકોથી વધારે લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઘણા બધા ઉમેદવારોએ પણ આ મટીરિયલ મેળવી લીધું છે. બહુ રિઝનેબલ કિંમતમાં મળી જશે. બાકી વિશેષ માહિતી નથી આપતો, મૂળ પોઈન્ટ ઉપર આવું છું. જે લોકોને મેળવવું છે એ લોકો અત્યારે કદાચ પહોંચી પણ ગયા હશે. પણ અત્યારે જવા કરતા વિડીયો પૂરો જોજો, કારણ કે માહિતી મારે તમને હજુ પણ આગળ આપવાની છે. આ પણ છે છેલ્લો થોડો. હવે સમય બગાડવાનો નથી. વિવાદો આવતા રહેશે અને જતા રહેશે, પણ જે ઉમેદવાર સતત તૈયારી કરશે એ જ આખરે શિક્ષકની ખુરશી પર બેસશે. અત્યારે જ નીચે લિંક આપેલી છે તેના પર જાઓ. અને ખાસ જે લોકો ઇંગ્લિશ મીડિયમના વારે અલગ અલગ જગ્યાએ જાય છે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમની પરીક્ષા ક્યારે આવશે, ઇંગ્લિશ મીડિયમની પરીક્ષા ક્યારે આવશે, તો એ લોકોને ખાસ કહું અલગ અલગ જગ્યાએ ન જાઓ. કારણ કે ઓફિશિયલ એવી કોઈ અપડેટ નથી. પણ જો તમે એક્સપેક્ટેડની કહો છો બરાબર, તો એક્સપેક્ટેડ એ જ કહીશ કે ભાઈ 2 તારીખે તમારી પરીક્ષા છે તો એના પછી લગભગ 15 ઓગસ્ટ પછી કોઈ નવી તારીખ અથવા તો 15 ઓગસ્ટની પહેલાના રવિવારે આ સમયગાળામાં તમારી ઇંગ્લિશ મીડિયમની પરીક્ષા છે એ આવી શકે છે. એટલે અલગ અલગ જગ્યાએ જવાનું બંધ કરી દો. અને ઓફિશિયલ કોઈ પણ અપડેટ છે નહીં. ઘણા બધા લોકો એવી રીતે પણ મૂંઝાય છે, ગૂગલમાં જઈને ચેક કરે છે અને ત્યાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેની પરીક્ષા સાથે બતાવે છે. તો આવું કાંઈ છે નહીં.
ઓફિશિયલ આવી કોઈ અપડેટ છે નહીં કે ભાઈ 2 તારીખે ઇંગ્લિશ મીડિયમની એક્ઝામ છે. એટલે આવું મહેરબાની કરીને રહેવા દેજો કે હેરાન ન થતા. આ વિડીયો માત્ર ને માત્ર તમને લોકોને અવેરનેસ આવે અને આગળ શું થઈ શકે છે એના વિશે એક સજાગ કરવા માટેનો આજનો આપણો વિડીયો હતો. બાકી તમારું શું માનવું છે, ખરેખર શું 500 બેઠકો ખાલી રાખીને ભરતી આગળ વધારવી જોઈએ કે 18 માર્કનો નિકાલ આવ્યા પછી જ નિમણૂક આપવી જોઈએ? તમારી રાય અવશ્ય કમેન્ટ બોક્સમાં જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દેજો અને કોર્ટના બુધવારના ચુકાદાની પળે અપડેટ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. બાકી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. તમારી પરીક્ષા માટે ઓલ ધી બેસ્ટ. કાંઈ પણ તમને જરૂર લાગે છે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ અવશ્ય કરી દો. મળીએ છીએ આપણે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.